ગાઈસ ગુડ મોર્નિંગ. સવારના 10:30 થઈ ગયા છે. કામ અમારું બધું પતી ગયું છે અને અમારા ગામમાં એક રામદેવ પીરનું મંદિર છે જ્યાં અમને પ્રતિષ્ઠા છે, તો ત્યાં અમારે જમવા જવાનું છે. તો બધા લોકો તો જતા રહ્યા છે, હું ખેતરથી તરત આવી એટલે મારી બેન ઘરે હતી મારા માટે, એટલે હવે હું અને મારી બેન બંને જઈશું અમે ત્યાં આગળ. ઓકે, સ્ટે વિથ અસ, દિખાતે આપકો આગે. ગાઈસ તો બધા લોકો નીકળી ગયા છે અને અમે બંને બહેનો પાછળ રહી ગયા. અને એમાં મારા બુને આજ તો પાર નહીં આવતો. પહેલી વાર જિંદગી હું તૈયાર થઈને બેઠી હું ને એને હજુ પાર નહીં આવ્યો. યસ ડેફિનેટલી. ચલો ચલતે. જો બધા નીકળી ગયા છે, કોઈ રસ્તામાં પણ છે નહીં. ગબડી વિષ્ણુ નું ધામ હરિ ચંદન કુમ કુમ બાંધયુતમ હે મુનિ વૃંદ. તો અમે taxi માટે ફુગ્ગો લઈ લીધો મસ્ત. ત્રણ હેડતા હેડ્યા ઘરે. જોઈ લો પડછા. કોમ્પ્લિમેન્ટ મળ્યા થોડા. ઘણા લોકોએ કોમ્પ્લિમેન્ટ કરી કે બહુ સરસ વિડીયો બનાવો છો તમે, સારું લાગ્યું. ગેસ તક્ષણ ફૂગો ઉડી જાય તો હાથમાં પકડે આવી રીતે ભૂંગળીથી કાઢી હવે અલગથી વાયરો હે તો ઉડી જાય. ખુશી ખુશી. મને એવું હતું કે મારા ભાઈ આવે છે, પણ હેડતા અડધો રસ્તો કાપી નાખ્યો તો મારા ભાઈ હજુ આવ્યો નથી, એટલે એક્સપેક્ટેશન્સ ક્યારેય ના રાખ. ગાઈસ તો મારા બેનને બાઇક મળી, મારા ભાઈનો તો એ બેસી ગઈ બાઇકમાં. અમે હેડતા જ હવે તો આવી ગયા ઘરે. નહીં તાકશું આકાશમાં ઉડી જાય. ઓકે ગાઈઝ, ચલો બાય, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.